ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આખલાનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। ગાયત્રીનગરની શિવશક્તિ સોસાયટીમાં એક ગાયે અચાનક એક નાની બાળકી પર હુમલો કર્યો હતો। બાળકીને બચાવવા માટે આગળ આવેલા એક યુવક પર પણ ગાયે હુમલો કરતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। ઈજાગ્રસ્ત બાળકી અને યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની સારવાર ચાલુ છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં અવારનવાર આખલા અને રખડતા ઢોરોનો આતંક રહે છે, છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। શિવશક્તિ સોસાયટીના રહીશો દ્વારા ઢોર પકડવાની કામગીરીને લઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર વહેલી તકે રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય। નાથાણી હિતેશભાઈ, કઈ જગ્યા રહ્યો ભાઈ? શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર। શું બનાવ છે? શું બનાવ બન્યો તમારી સાથે? હું મારા રૂમમાં માથું ઓળતો હતો અને બારીમાંથી જોઈ કે એક બાળકને ગાય ધીક ઉપર ધીક મારતી હતી। બરાબર એને માથાની નીચે જ બાળક હતું, એટલે હું સીધો મારી ગેલેરીમાંથી ઠેકડો મારીને સીધો ત્યાં ગયો। મારા હાથમાં જે આવ્યું એ પાણા ને એ બધું એને મારવા માંડ્યો અને બાળકને બે ધીક મારે તો મરી જાય એવી પોઝિશન હતી, એટલે હું એને પાણા મારવા માંડ્યો। એટલે ગાયે જેવી એને છોડ્યું બાળકને એવી સીધી મારી પાછળ પડી, એટલે હું દોડ્યો પણ પડી ગયો એટલે સીધી ગાય મારી ઉપર ચડી ગઈ। મને બે ત્રણ ધીક મારી દીધી એટલે હું સીધો ઊભો થઈને ભાગવા ગયો, એટલે પાછળથી મને પાછો શિંગડાથી ઉડાડીને લગભગ 4-5 ફૂટ ઉડાડીને નીચે પાડી દીધો। પાછો ઊભો થયો, હું પાછી ત્યાં આવીને પાછો મને પાડી દીધો અને પાટા મારવા માંડ્યો। બરાબર એટલામાં બધા આજુબાજુના માણસો દોડીને બધા એને મારવા માંડ્યા અને હું દોડતો 2-4 વખત પડતો હું 4 વ્હીલની પાછળ વહી ગયો અને ત્યાંથી હું મારા ઘર સુધી પહોંચ્યો। તમારે અહીંયા કેવો ત્રાસ છે ગાયોનો? ગાયોનો બહુ ત્રાસ છે સાહેબ, બહુ ત્રાસ છે, એનો કોઈ ઓલી નહીં એમ। અને અત્યારે બાળકો રમતા હોય અને આ તો ઠીક છે હું પહોંચી ગયો, નહીંતર બાળકને આજ બચે એવી કોઈ પોઝિશન નહોતી સાહેબ। તંત્રને તમે શું કહેવા માંગો? તંત્રને બસ એક જ કહેવા માગું છું, ગાયો અને કૂતરા આ બેને અત્યારે બહુ ત્રાસ છે, તો એની વિશે કંઈક પગલાં લે એવી મારી વિનંતી છે।